बधारो मारे देश रंगीलो राजस्थान जैसलमेर में आपका हार्दिक स्वागत है। કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવારથી કે આપણે રાજસ્થાનની અંદર આજે બીજો દિવસ થઈ ગયો છે। આપણે કાલે રામદેવરાને તમને બ્લોગ અપલોડ કરી દીધો પણ તમને આવી ગયો, તમે જોઈ લેજો। આજે આપણે રાતોરાત આવી ગયા હતા જેસલમેર, રાતે સૂઈ ગયા હતા અને સરસ મજા અત્યારના નાહી ધોઈને ફ્રેશ થઈને જેસલમેર સિટીની અંદર આવી ગયા છે। હવે આપણે અત્યારમાં ચા પી લે અને પછી ફ્રોડને બધું બતાવવાનું છે। આપણે ઓટો અહીંયા આવી ગઈ છે, તો સરસ મજાનો અત્યારે ચા અને નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ ચા અને નાસ્તો કરી લઈએ અને પછી આપણે નીકળીએ ફ્રોડ તરફ ફરવા માટે। आ जाएगा ना 3 बजे आ जाएगा चढ़ाई आगे चढ़ाई જોઈશું બહારથી કંઈક આવો કિલ્લાનો નજારો છે સરસ મજાનો। जैसलमेर नो किलो है, આપણે નાની નાની छोटी छोटी गलियों से आगे चल रहे हैं। तो તમે જોઈ શકો સરસ મજાનું આપણે હવે આગળ ચડવાનું છે અને ફોનની ચડાઈ છે ખૂબ ઊંચી, તો સરસ મજાનું ઉપરથી વ્યૂ એકદમ નેચરલ આવશે, તમને બતાવીશ। મજા આવવાની આખી સિટી દેખાય જેસલમેર, તો તમે અહીંયાથી જોઈ શકો છો સરસ મજાની આખી જેસલમેરની સિટી તમે જોઈ શકો છો। સૌથી ઊંચો જેસલમેરનો ફોન છે, તમે અહીંયાથી નિહાળી શકો છો। જોઈ શકો સરસ મજાનો આ જેસલમેરનો ઊંચો એકદમ કિલ્લો છે, અહીંયાથી નજારો આખો સિટીનો તમે જોઈ શકો, સરસ મજાનો આખો વ્યૂ તમે જોઈ શકો છો। આપણે વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી સરસ મજાની કરી લીધી છે અને અહીંયાથી સરસ મજાનો એકદમ વ્યૂ એકદમ સરસ મજાનો આવી રહ્યો તમે જોઈ શકો, આખી જેસલમેર સિટી અહીંયાથી દેખાઈ રહી છે। સરસ મજાનો આ ફ્રન્ટ છે પણ આપણે જોઈ લીધો છે, ઘણા બધા લોકો અહીંયા ફ્રન્ટ ઉપર જોવા માટે આવતા હોય છે અને એકદમ વ્યૂ સરસ મજાનો છે। આખી સિટી હું તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો આ છે જેસલમેર સિટી, દૂર દૂર સુધી તમને સરસ મજાની દેખાઈ રહી છે। રાજા મહારાજા વખતની આ સિટીનું એકદમ વાતાવરણ સરસ મજાનું જો લોકેશન છે। બીજો પણ વ્યૂ પોઈન્ટ છે, તમે આખી અહીંયાથી પણ જેસલમેર સિટી જોઈ શકો છો, સરસ મજાની દૂર દૂર સુધી તમને અહીંયા સિટી દેખાશે ને પછી એકદમ રણ જેવું તમને દેખાઈ શકે દૂર દૂર સુધી। અને અહીંયાથી તમે જેસલમેર સિટી પાર કરીને જાઓ તો આગે આવી જશે પાકિસ્તાન ને વટીને તમે આગળ જશો એટલે દૂર દૂર સુધી તમને એકલું રણ જ જોવા મળી રહ્યું છે, તમે જોઈ શકો છો। આગળ પછી જેસલમેર સિટીથી સમ ડેઝર્ટ આવે છે, ત્યાં રણને સરસ મજાના વ્યૂ પણ હોય છે, એ પણ આપણે તમને બતાવવાના છે। એના આગળ કનોટ માતાનું મંદિર છે અને સરસ મજાના વ્યૂ પોઈન્ટ બતાવવાના છે, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે આપણે જઈએ છીએ ડેઝર્ટ સફારી તરફ, એ ઉતરી જાય છે જેસલમેર કિલ્લાથી અને તમે જોઈ શકો અહીંયા રાજસ્થાન કલ્ચરનું અલગ અલગ વસ્તુઓ તમને મળી રહેવાની છે, તમે ખરીદી શકો છો। આ અહીંયાથી ખૂબ જ ઊંચાઈ પર જે કિલ્લો આવેલો છે તે આપણે જોઈને નીચે આવી ગયા। સરસ મજાના હોય છે અને રાખવા માટે બતાવતા હોય છે। તમે જોઈ શકો છો આ છે રાજસ્થાની સંસ્કૃતિની કળા કે કેવી રીતે એમનું સંગીત પોતાના વાદક રીતે વગાડી એકદમ સુર સાથે તમે જોઈ શકો તાલ સાથે એમનું સંગીત વગાડી રહ્યા છે। એક और दूसरी जगह સરસ મજાની જોવા માટે છે ગડીસર તળાવ, તો ત્યાં આપણે આવી ગયા છે। ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે તળાવ જોવા માટે, તો તમને હું તળાવ બતાવું। ગડીસર તળાવ તમે જોઈ શકો છો, આ સરસ મજાનું તળાવ છે, તમે જોઈ શકો છો ગડીસર તળાવ જોવા માટેનું ઘણા બધા લોકો અહીંયા જતા હોય છે। અહીંયાથી એકદમ બેસવાની આરામની અનુભૂતિ કરી શકો, સૌંદર્યમય રમણીય સ્થળ જેવું અહીંયા લાગી રહ્યું છે। આ છે તેનો નજારો। જેસલમેરની અંદર ગડીસર તળાવ જોઈને સરસ મજાનો વ્યૂ હતો, એકદમ પાણીદાર વ્યૂ હતો, એટલે મજા આવી ગઈ જોવાની। અંદર નાના નાના જે મંદિરો ટાઈપનું પુરાતત્વ એક જેવી રીતે બનાવેલું છે રાજા મહારાજાની, એવી સરસ મજાની જોવાની મજા। વરસાદનું થાય એટલે સરસ મજાનું ત્યાં પાણી ભરાતું હોય અને સરસ મજાના
પક્ષીઓ પણ ત્યાં આવતા હોય છે. અને હવે આપણે જવાનું છે પટરો કે હવેલી. તો આપણા ઓટોવાલા ભૈયા આ ગયા છે, તો હવે આપણે જવાનું છે પટરો કે હવેલી. આવો છો ત્યારે તમે અહીંયાનું કલ્ચર જોઈ શકો, એમની સંસ્કૃતિ જે પૌરાણિક વસ્તુ હજી સુધી સંગ્રહિત લખવામાં આવે છે તે આપણે જોવા અંદર જઈશું. તો તમે કન્ટેન્ટ જોડાયેલા અહીંયાના તમે જોઈ શકો પૌરાણિક એકદમ જે અંદરથી ફાઇનલી આપણે પહોંચી ગયા છે પટરો કે હવેલી. તમે જોઈ શકો ત્યાંનું એકદમ જે ડિઝાઇન સાથે જેની કલા સાથે જે વિસ્તૃત કરવામાં આવે છે એ એની ડિઝાઇનિંગ તમે જોઈ શકો, જેની એકદમ સરસ કેટલી ઊંચી છે તેના તમે માળ જોઈ શકો છો કે 1 3 4 5 માળની આ પટરો કે હવેલી બનેલી છે. તેના માટે આ પટરો કે હવેલી કહેવાય છે. અહીંયાના સરસ મજાનું જોવાનું પણ છે, ઘણા બધા લોકો અંદર આવી રહ્યા છે જોવા માટે. તો પણ આપણે પહોંચ્યા છે સરસ મજાનું જોવાનું છે જેસલમેર ખાતે પટરો કે હવેલી. હજુ સુધી આ સંસ્કૃતિને જાળવણી રાખવામાં આવી છે. જૂની વસ્તુઓ જોવાલાયક ખૂબ સરસ રીતે છે. તો આપણે પહોંચ્યા છે, આ છે પટરો કે હવેલી. આપણે ઓલમોસ્ટ 4 જગ્યાએ વિઝિટ કરવા માટે આવી ગયા છે. તો હવે ચોથા નંબરની જગ્યા પર આવ્યા છે મંદિર પેલેસ. અહીંયા તમે જોઈ શકો જે મંદિર આકારનું બનાવવામાં આવેલું છે, જે મંદિર પેલેસ તમે જોઈ શકો છો. ઘણી બધી પબ્લિક અહીંયા જોવા માટે આવતી હોય છે. તો આપણે પણ આવી ગયા છે. આ છે મંદિર પેલેસનો બહારનો વ્યૂ, તમે જોઈ શકો છો. સરસ મજાનું મંદિર પેલેસ બનાવવામાં આવેલું છે. 4 વિઝિટ તો કમ્પ્લીટ કરી નાખ્યા છે જેસલમેરમાં. હવે આપણે આવી ગયા છે જે આનંદભાઈને કપડાં લેવા માટે. કપડાં લઈએ તેમના માટે. તો તમે જોઈ શકો છો આનંદભાઈને જેસલભાઈ કપડાં દેખી રહ્યા છે. અને પછી આપણે લઈને નીકળીએ ડેઝર્ટ સફારી તરફ જવાનું છે. તો લોકો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. સરસ મજાના આપણે જે કપડાં મળે એવી ટાઈપના અહીંયા રેડીમેડ તૈયાર તમને કપડાં મળી રહેવાના છે. સરસ મજાનો મોટો શોરૂમ છે જેસલમેરની અંદર. કપડાં ખરીદ્યા બાદ હવે આવી ગયા કપડાં ખરીદવા માટે. તો જેસલમેર આનંદે 2 કપડાં ખરીદી રહ્યા છે. અને પછી આપણે નીકળવાનું છે સફારી બાજુ. અત્યારના વાગી ગયા છે 10:30 વાગ્યાનો ટાઈમ થયો ગયો છે. અહીંયા રોકાણા હતા જે સેલમાં ડેઝર્ટ સફારીને કરીને જે સરસ મજાની હોટેલ હતી ત્યાં મજા આવી ગઈ. એની રૂમમાં સરસમાં આપણને સુવિધા મળી ગઈ. હવે આપણે અહીંયાથી બેગ લઈને નીકળવાનું છે ગાડી તરફ અને ત્યાંથી જવાનું છે સફારી માટે. બસ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા. પૂરેપૂરું આપણે જેસલમેર સિટી ઘૂમીને જે સરસ મજાના લોકેશન હતા ત્યાં જઈને આપણે આવી ગયા છે ફરી આપણી ગાડીમાં. સવારની સરસ મજાની મોજ આવી ગઈ. અત્યારનો વાગ્યા છે 11 વાગ્યાનો ટાઈમ થયો. હવે આપણે જવાનું છે ડેઝર્ટ સફારી તરફ. 12:40 થઈ છે ને ખરા બપોર થયો છે ને આપણે પહોંચ્યા છે ડેઝર્ટ સફારી અને કેમ્પમાં. તમે જોઈ શકો છો કંઈક આવો લુક છે. અંદર હવે જતા આવે गर्मी बहुत ज़्यादा लग रही है। में थोड़ी बार बैठा रिलेक्स थे गाड़ी में उतरी ने हवे आपणे जवानुं छे डेजर्ट सफारी करवा माटे। तो आपणी जीप तैयार है हवे आपणे अंदर गाड़ी ड्राइवर तैयार है अंदर बेसी अने बतावी गर्मी खूब वधारे पड़ी रही है पण पहलेथी बुकिंग कराई है એટલે આપણે સફારી કરી લઈએ। दूर दूर સુધી કેવું લોકેશન આવશે બધું વિડિયોમાં બતાવી કન્ટિન્યુ જોડાયેલા રહો। આપણી गाड़ी હવે स्टार्ट થઈ गई है जीप અને दोनों भाई तबाही मचा कर नए शर्ट लिए हैं अभी निकल रहे हैं दोनों भाई। सफारी शुरू हो गई है गाड़ी निकल गई है तो अपनी जीप सफारी डेजर्ट रननी शुरू थी गई है। डेजर्ट सफारी के निकल गई तो તમે જોઈ શકો છો એકદમ સુકે સુકું રણ દેખાઈ રહ્યું છે ચારે તરફ। दूर दूर સુધી તમને ખુલ્લું રણ જ દેખાશે। बहुत गरम हो गई गाड़ी આપણે પહેલે બુક કરેલ છે હવે ઘર તરફ નીકળવું છે એટલે ડેઝર્ટ સફારી કરી લઈએ। અહીંયા આવ્યા છે તો બસ મેં સફારી કહીને જઈએ એના માટે આવી ગયા છે। સુધી તમને જેસલમેર
ત્યાં એકલું સૂકે સૂકું રણ દેખાઈ રહ્યું છે અને સરસ મજાનું લોકેશન પણ તમે એકદમ જાણી શકો. ગાડીમાં છે એટલે વાયરો પવન આવે છે એટલે કંઈ તકલીફ નહીં પડે, કારણ કે ગરમી તો ખૂબ વધી છે. તો તમે નિહાળે રહો આ ડેઝર્ટ સફારી, તમે જોઈ શકો છો. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી. બોલો શું કહો, કેવું મજા આવે? હા, મને તો બહુ રી ચડે. જો ને હવે કાકા હવે ફોટો પાડો મારા. ચમ આયા તા હોય કાર લેવા આયા. એ તો પણ જે બોલ્યું નહીં કે કાદુલીનું શું થાય લેવું મોયથી છે ને અમે બાવળિયા લેવું. હા, અને બાવળિયા ઘરે ચેક શું રોપ લેવા આયા. બાવળિયા ને એકલા આંકડા છે, આંકડા હેરણમાં બાવળિયાનો રોપ લેવા આયા છે ગાઈસ. હાય ગાઈસ. સતત આપણે 4-5 કિલોમીટર સફારી આગળ કરી છે, પણ હજુ સુધી તમે જોઈ શકો એકદમ રણે રણ દેખાઈ રહ્યું છે અને મજા પણ આવી રહી છે. ખરો બપોરનો ટાઈમ થયો ગયો છે, લગભગ 1:30 વાગ્યો છે અને મોજ એન્જોય કરી રહ્યા છે જેસલમેર ડેઝર્ટમાં. આ છે સરસ મજાનો, તમે જોઈ શકો છો. હા, મારો ગુજરાતનો બંકો બંકો. ગુજરાતનો બંકો રણમાં રણજો. તો અહીંયાથી એકદમ રેતવાળો વિસ્તાર ચાલુ થયો છે. बोले कुछ ना जाओ जी મને શકલ દિખાવો જી. वाह क्या नजारा है, बहुत मजा आने वाला है. ये गाड़ी गई ये यार बहुत मजा आ गया, बहुत मजा. वाह वाह वाह. એ હવે મોજ આવી છે લે. રણ સાચા લેખાનું રણ તમે અહીંયા ડેઝર્ટ સફારી હવે આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આયો 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 આયો. એ ગઈ ગાડી. એ દૂર દૂર સુધી તમને રેતના ઢગલા જોવા મળી રહ્યા છે અને સરસ મજાની મોજ આવી રહી છે ડેઝર્ટ સફારીમાં. એકદમ સૂકું રણ, એકદમ રેત દેખાઈ રહી છે. વાહ વાહ વાહ, સરસ એન્જોય માણી. હવે આપણે પહોંચ્યા સ્થાન છે ત્યાં મોટે. હવે આપણે કેમલ સફારી કરવાની છે. સરસ મજાની અહીંયા ગાડી આવી ગઈ છે, તો આપણે નીચે ઉતરીએ, તમે જોઈ શકો. વાહ વાહ. तो फाइनल अभी जो अपना ये छोटा वाला जो गाड़ियाँ आती है ना, दुबई वाला ATV बाइक, जो मेन प्रॉपर सम अभी अंदर है, जो आप नाम सुन के आए ना जैसलमेर जाएंगे, रेगिस्तान देखिए, वो मेन प्रॉपर डेजर्ट अंदर है, जहाँ से पैदाशी से रेगिस्तान यहाँ तक पहुँचा है. वहाँ जाना चाहते हो तो अपना ये छोटा वाला गाड़ियाँ मिलेगा. एक गाड़ी में 2 जाने बैठ जाओगे, एक सिंगल जाओगे. आप 3 मेंबर, 2 गाड़ी लगेगा, दोनों गाड़ियाँ आपको साथ में दे देंगे. आपको खुद को चलाने का है तो ये आप खुद भी चला सकते हो, कोई दिक्कत वाली बात नहीं रहेगा. पूरा अंदर का आपको सिल्की डेजर्ट रहेगा, सारा रेगिस्तान रहेगा, वीडियोग्राफ रहेगा, फोटोग्राफ रहेगा, बोटिंग रहेगा, स्लाइडिंग रहेगा, डिनामो रहेगा, झील रहेगा, रजवाड़ा रहेगा, टापू रहेगा, दलदल रहेगा, सैंड बोट रहेगा, मौत का कुआं, भूतिया गांव, बजरंगी बॉर्डर दिखाया था ना सलमान खान ने, जो मुन्ने को क्रॉस करके गुफा बनाई, ओटियां दिखाई, चेक पोस्ट वगैरह दिखाया, वो देखना चाहते हो तो पूरा अंदर चले जाओ. रजवाड़ा में पूरा अंदर फुल चले जाओ. जो अंग्रेज लोग फॉरनर लोग जाते हैं, जो बड़े बड़े इवेंट होते हैं, होटल सूर्या. સફારી કરીને પાછા રિટર્ન જઈ રહ્યા છે. નેક્સ્ટ ટાઈમ આવીશું મસ્ત પોઈન્ટ છે ત્યાં પણ જઈશું. અત્યારે આપણે ગરમી છે એટલે પાછા રિટર્ન જઈ રહ્યા છે. જેસલમેરથી આગળ જઈ રહ્યા છે, પોખરણ બાજુ ઘર તરફ જઈ રહ્યા છે અને જેસલમેરથી આપણે આગળ નીકળી ગયા છે. 60 કિલોમીટર આગળ નીકળ્યા છે અને એક સરસ મજાનું ગામ આવ્યું છે. ત્યાં આપણે થોડીક ચા પાણી નાસ્તો કરતા આવીએ, ફરી થોડુંક ઠંડુ પીતા આવીએ.
ચલો ચડીભાઈ હેડો કરીને આવી જ રહ્યા છે, ગાડીમાં બેઠા છીએ અને સતત ચાલવાનું છે. 120 કિલોમીટર કંપની ગયું છે આપણે અને પહોંચ્યા છીએ જે આપણે કેમ્પ હતો ત્યાં પાટણવાળાનો. તમે જોઈ શકો છો કેમ્પ હજી ચાલુ છે, પદયાત્રીઓ આવે તો તેમના માટે સેવા પણ ચાલુ છે. અંદર કેમ્પમાં આપણા ભાઈ એક છે તો તે સાથે આપણે ચા પીતા આવી. ઠંડો એકદમ વાતાવરણ થઈ ગયું છે, સરસ મજાનો વ્યૂ પણ એકદમ નેચરલ થઈ ગયો છે. 5 વાગ્યાનો સમય થયો સાંજનો અને તમે જોઈ શકો છો મજા આવી રહી છે. આપણે હાલ અમારા ફરવા જઈએ તો ગુજરાતમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, મોસમ ખતરનાક વરસાદ થયો છે. હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છે, કેવો વરસાદ છે કંઈ ખબર નથી અને અહીંયા પણ હવે થોડું થોડું વાતાવરણ લાગી રહ્યું છે. આપણે ઘર તરફ રિટર્ન જઈ રહ્યા છે. હાલ આપણે બાટમેરવાળા રસ્તા ઉપર છીએ. વ્લોગમાં કન્ટિન્યુ છે સુધી चुप रहूंगा बातें दिल की बोल के આપણે હોટલમાં એક જમવા માટે રોકાણા હતા તો સરસ મજાનું આપણે ભોજન કરી લીધું છે અને અત્યારનો ટાઈમ થઈ ગયો છે 10 વાગે. રાતનો સમય થઈ ગયો છે 10 વાગ્યાનો. આપણે આખો જેસલમેર તમને બતાવ્યું છે અને સરસ મજાના અલગ અલગ જગ્યાએ વિઝિટ કરી છે. જીપ સફારી પણ બતાવી છે, રણ બતાવ્યું. અમને તો મજા આવી ગઈ. તમને પણ વિડીયો જોવાની મજા આવી છે આશા રાખું છું. તો બસ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી, ચેનલને શેર કરીને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ એક નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય.